રાજુભાઈ લક્ષ્મણભાઈ મકવાણા, રૈયા રોડ, બ્રહ્મ સમાજ ચોક। અમારે એ સમસ્યા છે કે જે આમ પબ્લિક દંડાય છે, અમારા કસ્ટમર દંડાય છે ટ્રાફિકના હિસાબે કે પાર્કિંગ કોઈ ગાડી કરી નથી શકતા। જે તે સમયે 2019માં અમે આવેદન આપેલું હતું અને યલો પટ્ટો અમે મરવેલો હતો, એ જે તે સમયે ભૂસાઈ ગયો છે। તો એમાં પ્રશાસનને નથી ખબર, કેમ કે 5 વર્ષ થઈ ગયા છે। એના હિસાબે કોઈ પણ કસ્ટમર અમારે આવે છે, ગાડી રાખે છે, 5 જ મિનિટમાં 500 રૂપિયા 700 રૂપિયાનો દંડ આપી દે છે। તો એનું નિરાકરણ લાવવા માટે અમે બધા 900 થી 800 વેપારીઓ ભેગા થયા છીએ। ખાસ અમારે કે જે યલો પટ્ટો મારેલો છે તો એમાં અમે પાર્કિંગ કરી શકીએ કે ન કરી શકીએ? અમને પાર્કિંગની સુવિધા આપો। અમે બધાએ સહમતથી બંધ રાખી છે, ક્યાંય પણ કોઈ જાતનું કોઈને ફોર્સ કરીને બંધ નથી કરાવ્યું। આ બધા વેપારીઓ જ છે અને બધા સાથે જોડાઈને અમે આવેદન આપવા જઈએ છીએ। તો આગળનું વિચારશીએ પછી। વિરોધ અમારો કોઈ એવો બધો મોટો નથી, સાવ નાનો ઇસ્યુ છે પાર્કિંગ બાબતનો। જે તે સમયે અમને પાર્કિંગનો યલો બેલ્ટ મારી દીધેલો હતો, એ ફરીથી યલો બેલ્ટ મારી દે, અમને દંડ ના કરે। પાર્કિંગની જગ્યામાં જ પાર્કિંગમાં વાહન હોય। સમસ્યા તો મુખ્ય એ જ છે કે રોડ રસ્તા રિપેરિંગ થયા હોય, યલો બેલ્ટ ઘૂસાઈ ગયો હોય તો ફરીથી યલો બેલ્ટ મારી દે અને આવનાર અધિકારીઓને પણ ખ્યાલ આવે કે આ પાર્કિંગની અંદર વાહન છે તો એને દંડ ના કરે। અમે અત્યારે પહેલી વખત ભેગા થયા છીએ। આની પેલા 2019ની અંદર અમે લોકોએ રજૂઆત કરેલી, ત્યારે મનોહરસિંહ જાડેજા સાહેબ હતા, એમને અમને અહીંયા રોડ ઉપર એ આરએમસી કમિશનરે રસ્તો કરી દીધેલો, યલો બેલ્ટ મરાવી દીધેલો, ત્યારબાદ અમારે કોઈ ઇસ્યુ નહોતો। હવે ફરીથી પાછો યલો બેલ્ટ ઘૂસાઈ ગયો, રોડ રિપેરિંગ થયા હોય તો ફરીથી અમે લોકો એમને રિક્વેસ્ટ કરીએ કે ભાઈ અમને આ લોકો ફરીથી યલો બેલ્ટ મારી દે, જેથી કરીને જે તે અધિકારી આવે તેમને ખ્યાલ આવે કે અહીંયા કડે પાર્કિંગની જગ્યા છે, આ લોકોને આપણે દંડ નથી કરવા। દુકાનથી પટ્ટો સમજો કે એ બ્લોકની જગ્યા છે, એ કમસે કમ 8 ફૂટની છે, કે કોઈ પણ નાનું મોટું 2 વ્હીલર એની અંદર સમાય। પટ્ટા ભૂસાઈ ગયા છે, એના અનુસંધાને હા, પોલીસ કમિશનર કચેરીએ આજે અમે રજૂઆત કરવા જવાના છે। 800 થી 900 વેપારીઓ રૈયા રોડ ચોકડી થી લઈ હનુમાન મઢી લગીના